ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા। નદી તળાવોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી। કેટલાક વિસ્તારોમાં મુખ્ય માર્ગોનું પણ ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થયો। રાજપીપળા ડેડિયાપાડાના રોડ પર આવેલ યાલ વિતાડા ગામ પાસે નાળામાં 2 ટુકડા થઈ ગયા। નાળાના 2 ટુકડા થતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ કરવાની ફરજ પડી। નાળું બંધ થતા નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા। ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સહિત લોકો જીવના જોખમે સામે પાર કરતા કેમેરામાં કેદ થયા। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ। વેરાવળમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। કોડીનાર, ઉના, તાલાળામાં પણ વરસાદ વરસ્યો। સૂત્રાપાડામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। માત્ર 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વેરાવળમાં। સાથે કોડીનાર, ઉના, તાલાળામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। ગીર સોમનાથના ઉનામાં મેઘરાજાનું આગમન થયું છે। છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી અકળાઈ રહ્યા હતા અને સવારે મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી હતી। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉના ગીર ગઢડા પંથકમાં લોકો વધુ વરસાદની આશા રાખી બેઠા છે। પલસાણા તાલુકામાંથી પાવર ગ્રીડની 765 કેવીની હાઈ ટેન્શન લાઇન નાખવા મામલે ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતોએ બારડોલીથી અઝીરા રોડ પર બેસી ચક્કાજામ કરી રામધૂન બોલાવી પાવર ગ્રીડના અધિકારીઓનો વિરોધ કર્યો। કંપનીના અધિકારીએ ફરી મીટિંગ કરવાના બહાને સર્વે કરતા ખેડૂતો રોડ પર ઉતર્યા। રોડ પર વિરોધના પગલે 25 મિનિટ સુધી હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્યારબાદ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। સર્વે કરાતા પાવર ગ્રીડના અધિકારીઓને ખેડૂતોએ રોક્યા હતા। ખેડૂતોએ સર્વે કરવા માટે 2 દિવસનો સમય માંગ્યો છે, પરંતુ પાવર ગ્રીડના અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે। ઘટનાના પગલે પોલીસ કાફલો, પાવર ગ્રીડના કર્મચારી, મામલતદાર સહિત અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। એ લોકો સાથે ગઈકાલે મીટિંગ થઈ। એ લોકોને કીધું, ખેડૂતોએ 2 દિવસનો સમય માંગ્યો કે 2 દિવસમાં અમે તમને જવાબ આપીએ અને આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં લોકોને જવાબ આપવાનો હતો, પરંતુ એ લોકોને ખબર નહીં શું ઉતાવળ છે। સવારમાં બધાને દોડાવીને ભેગા કર્યા અને મીટિંગ કરવાની પણ ના પાડે છે કે અમારે તો સર્વે જ કરવું છે। એટલે એ લોકો તો જાણે બળ પ્રયોગ કરીને અમને અમારા કોઈ અધિકાર નહીં હોય તે રીતના વાત કરે છે। એટલે ખેડૂતોમાં ખૂબ ગુસ્સો છે અને એ લોકોનું કહેવું છે કે અમે કોઈ પણ હિસાબે આજે સર્વે નહીં થવા દઈએ। અમે અમારી બધી માંગણીઓ કરી, એ લોકો કોઈ સ્વીકારવાની ના પાડી, છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે। અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી, પણ તમારી ગાઈડલાઈન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો। એ લોકો સમજાવી નહીં શક્યા। પછી અમને કીધું કે ટોપ અમે આ રીતે સર્વે કરીશું। અમદાવાદ નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન અંગેનો વીજ પ્રોજેક્ટ જે ખરો એ પલસાણા તાલુકામાં ખણાવ ગામમાંથી જે પ્રસાર થવાનો છે એની પ્રાથમિક સર્વે માટે આજે કોર્પોરેશનના જે કર્મચારીઓ ખરા એના તરફ સર્વે કરવામાં આવેલું હતું, પરંતુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવેલો છે। ગામના ખેડૂતો અને એમના આગેવાનોને જરૂરી સમજૂતી આપી આ પ્રાથમિક સર્વે છે। પ્રાથમિક સર્વે થયા પછી જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી જમીનનું સંપાદન તમને મળશે, કેટલી જમીન સંપાદન થશે અને વળતર બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। 765 કેવીની વીજ લાઇનનો મામલો જે સુરત જિલ્લાના જે ગામડાઓના ખેતરોમાંથી જે લાઈન જાય છે તે અંતર્ગત ખેડૂત સમાજ તેમજ અને સ્થાનિક ખેડૂતો જે આ લાઈનનો વિરોધ કરી રહ્યા હતા તે અંતર્ગત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પાવર ગ્રીડના ઉચ્ચ અધિકારીઓ છે એ પોતાની મનમાની કરે છે અને અહીંયા કમ્પલસરી આજે સર્વે કરવો છે। ગામજનોની માંગ છે કે 2 દિવસનો સમય આપો, પરંતુ અધિકારી ટસ કે મસ નથી થતા। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આજે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી છે કે કાયદો વ્યવસ્થાને જાળવવા માટે। તો બીજી તરફ આજે હાઈવે જે આ પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા જે સર્વેની કામગીરીના સાધનો લઈને આવ્યા હતા, પરંતુ ગામજનો સાથે ઘર્ષણ પણ થવા પામ્યું છે। પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ મામલો પણ ઢાળે પડ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત। નગરમાં મુખ્ય શિક્ષક સંઘનું ઉપવાસ આંદોલન એચટાટના નિયમની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન પર રહેશે અને ઝડપી ઠરાવ પસાર કરવાની પણ માંગ કરાઈ છે। શિક્ષણ મંત્રીની અપીલ બાદ પણ શિક્ષકોનું આંદોલન છે। કોવિડ ડિંડોરે આંદોલન મોકૂફ રાખવા માટે અપીલ કરી છે। ટ્વીટ કરી બદલીના નિયમ તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાની પણ માહિતી આપી હતી અને છતાં પણ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે। શિક્ષક સંઘનું ઉપવાસ આંદોલન ઝડપી ઠરાવ પસાર કરવાની માંગ કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લામાંથી એસ્ટાટ મુખ્ય શિક્ષકો જે ભેગા થયા છે એમની મુખ્ય એક માંગણી એ છે
કે 12 વર્ષ થયા તેમ છતાં જે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી, એ બદલીના નિયમો જાહેર કરવામાં આવે એ માંગણીને લઈ અને આજે બધા મુખ્ય શિક્ષકો ભેગા થયા છે. આગળનો કાર્યક્રમ અમારો એ રહેશે કે જેમ સરકારશ્રી અને આપણે આદરણીય શિક્ષણ મંત્રીશ્રીએ ગઈકાલે ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે બદલીના નિયમો તાત્કાલિક જાહેર કરી દઈશું. અમને વિશ્વાસ છે કે આજ સાંજ સુધીમાં નિયમ જાહેર થઈ જશે. શિક્ષણ મંત્રી અપીલ કરી છે છતાં પણ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. શિક્ષકોની એક જ માંગ છે. ગાંધીનગરમાં ફરી એકવાર શિક્ષકોએ ધાવા નાખ્યા છે. 150ના વહેકમવાળી તમામ શાળા બતાવવા માંગ કરાઈ છે. ટાટ શિક્ષકોએ વિવિધ માંગણીઓ સામે રાખી છે. ઝડપી ઠરાવ પસાર કરવાની પણ ટાટ શિક્ષકોની માંગ છે અને બાલવાટિકામાં 150 બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક રહે તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ શિક્ષણ મંત્રી અપીલ કરી છે. મેઘરાજાની તોફાની બેટિંગ. મોટા આસોટ ગામમાં ભારે વરસાદ. માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ વરસાદનો દાવો. સ્થાનિકોએ 5.5 ઇંચ વરસાદ પડ્યાનો દાવો કર્યો છે. 3 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદ દ્વારકામાંથી રહ્યો છે. દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માત્ર 3 કલાકની અંદર 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવો સ્થાનિકોએ દાવો કર્યો છે. દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર તાલુકાના મોટા આસોટ ગામે મેઘરાજાની તોફાની બેટિંગ. મોટા આસોટ ગામે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા. મોટા આસોટ ગામે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ફોનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે. મુકુંદ, દ્વારકામાં કેવો વરસાદ છે? જી, વાત કરીએ તો વહેલી સવારથી જ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો અને ખંભાળિયા તાલુકાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ કલ્યાણપુર તાલુકાના જે મોટા આસોટા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. તો ગામની મુખ્ય બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. હાલ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી ચૂક્યો હતો અને ખેડૂતોના ખેતરો છે તે ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ થયા છે. જી મુકુંદ, આભાર માહિતી બદલ. મોટી આગાહી. આજે મધ્ય ગુજરાતમાં ભારેથી હળવો વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. સિદ્ધપુર, વિસનગરમાં પણ ભારે વરસાદ પડશે. આજે તારીખ 16 જુલાઈ આસપાસ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને સિદ્ધપુર, કાકોશી અને વિસનગર આ ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સમીહારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદથી પાકને જીવાદાર મળવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે આ મહત્વની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ભાવનગરમાં 18 સુધીમાં અતિ ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થશે તો કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂરની સ્થિતિ પણ રહી શકે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈ બાદ ફરી ભારે વરસાદ પડશે. આ સિસ્ટમ લગભગ 19 તારીખ પછી વરસાદનું જોર એકદમ ઘટી જશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ રહેશે, પરંતુ ત્યાર પછી આ ચોમાસું મોન્સૂન ઘડી જશે, ઉત્તર પશ્ચિમ ભાગોમાં જશે અને તારીખ 20-21 જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ હશે, જેના કારણે તારીખ 22 આસપાસ ચોમાસાની ઘડી પુનઃ મધ્યપ્રદેશ સહિત અને લગભગ ઓરિસ્સા
છત્તીસગઢ ઓડિશામાંથી બંગાળ ઉપસાગર સુધી જતી રહેશે, જેના કારણે ગુજરાતમાં તારીખ 22 થી 24 તારીખમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે થંડરસ્ટોર્મની આગાહી કરી છે. ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગર સાવધાની રાખજો. वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 48 आवर के लिए, और इसमें लाइट टू मॉडरेट रेनफॉल होने का भी थंडरस्टॉर्म का चेतावनी भी है. સાંજે 4 વાગ્યા સુધી 4 જિલ્લા ખૂબ જ સાવધાની રાખજો. સાંજે 4 વાગ્યા સુધી 4 જિલ્લામાં વરસાદ અંગે રેડ એલર્ટ અપાયું છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી છે. સાંજે 4 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, તો 9 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદરમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની વરસાદ અંગેની આ મોટી આગાહી, જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 4 વાગ્યા સુધી 4 જિલ્લા કે જ્યાં ખૂબ સાવધાની રાખવાની છે, કારણ કે અતિ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 9 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે વરસાદ અંગે 4 વાગ્યા સુધીની આ મહત્વની આગાહી કરી છે. તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં ભારે વરસાદ થઈ શકે છે, ક્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. સાંજે 4 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં થઈ શકે છે. વેરાવળમાં પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો પટ્ટો છે, ત્યાં અતિ ભારે વરસાદ રહી શકે છે. અને મહત્વનું ધ્યાન રાખવાની વાત છે આ 4 જિલ્લાઓ માટે, કારણ કે અતિ ભારે વરસાદ રહેશે. હવે ભારે વરસાદની ક્યાં આગાહી છે, તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ રહી શકે છે. સાથે પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહી શકે છે. આ મોટી આગાહી હવામાન વિભાગ તરફથી 4 વાગ્યા સુધીની વ્યક્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. સાંજે 7 વાગ્યા સુધીમાં 7 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. જુનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટમાં રેડ એલર્ટ. अगले 5 दिन तक आपका वाइड स्प्रेड रहेगा बोथ द रीजन, गुजरात रीजन और सौराष्ट्र कोस्ट में, और उसका अगले 6 और 7 दिन जो डे 7 एंड डे 6 में आपका फेयरली वाइड स्प्रेड रहेगा. हेवी रेनफॉल का वार्निंग है इस प्रकार है. डे 1 में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली रेनफॉल होने का चांसेस है आइसोलेटेड प्लेसेस बोथ गुजरात रीजन एंड सौराष्ट्र कोस्ट में. वलसाड, नवसारी, सूरत, दमन एंड दादरा नगर हवेली, और जो सौराष्ट्र कच्छ में है वो जूनागढ़, पोरबंदर, द्वारका एंड राजकोट में एक्सट्रीमली हेवी रेनफॉल होने का चेतावनी दिया गया है रेड अलर्ट में. તો આજે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની 14 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ડાંગ, તાપી, નર્મદા, ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. છોટાઉદેપુર, પંચમહાલ, જામનગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ऑरेंज अलर्ट जो है गुजरात रीजन में डांग, तापी, नर्मदा, बहरोज, छोटाउदेपुर, दाहोद, पंचमहाल, और जो सौराष्ट्र कच्छ में है गिर सोमनाथ, दीव, अमरेली, इसका बोटाड, सुरेंद्रनगर, मोरबी, जूनागढ़ एंड भावनगर, इसमें आपका ऑरेंज अलर्ट दिया गया है.